મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે માર્ગ સલામતી જાગૃતતા માસની ઉજવણી આરટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી। આરટીઓ ઇન્સ્પેક્ટર AR પટેલ, PSI DJ ઠાકોર, PSI VN ચાવડા, ASI વિક્રમસિંહ ગોહિલ, મુન્દ્રા વ્યવસાયિક એસોસિએશન પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી, ભોજરાજભાઈ ગઢવી, અમુલભાઈ ચોથાણી અને ટ્રાન્સફરો હાજર રહ્યા હતા। જાણવા મળતી વિગતો મુજબ પરવા થીમ પર 45 દિવસીય રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત હાલમાં રાજ્યમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની સૂચના મુજબ તારીખ 1 જાન્યુઆરી 2025થી પરવા થીમ પર નેશનલ રોડ સેફ્ટી મંથ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે। જે અન્વયે અત્રેના જિલ્લામાં હાલે માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી ચાલુ છે। રાજ્યમાં દર વર્ષે 7500 જેટલા નાગરિકોના માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થાય છે। આ બાબતની ગંભીરતા જોઈ રાજ્ય સરકારે માર્ગ સલામતીની બાબતને ટોચ અગ્રતા આપી લોકહિતમાં માર્ગ સલામતી બાબતના 45 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। જે અંતર્ગત મુન્દ્રાના તમામ ટ્રાન્સપોર્ટને મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ 4:30 વાગે આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી।